સુરત શહેરમાં નકલી બ્રાન્ડેડ ઘડિયાળનું કૌભાંડ ઝડપાયું। બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળના નામે 4 વર્ષથી ગ્રાહકો સાથે ઠગાઈ થતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓનલાઈન વેચાણ થતું હતું। અસલી કંપનીએ ઘડિયાળનો ઓર્ડર મંગાવીને તપાસ કરતા પર્દાફાશ થયું છે। તપાસમાં ઘડિયાળ નકલી બ્રાન્ડેડ હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ। કંપનીએ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરી। એડવોકેટ સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવી। SS એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન, આશીર્વાદ એન્ટરપ્રાઇઝમાં તપાસ કરવામાં આવી। ચાલુ વર્ષમાં 6 કરોડ નકલી બ્રાન્ડેડ ઘડિયાળ વેચી હોવાનું ખુલ્યું અને તપાસમાં છેતરપિંડીની રકમ વધવાની પણ શક્યતાઓ રહેલી છે। અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે। ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે। બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે। આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામ